લખતરના બાબાજીપરા નજીક નર્મદા કેનાલના પાણીમાં તરતી હાલતમાં જોવા મળી એક અજાણ્યા પુરુષની લાશ। લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય નહેરમાંથી સવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે। નર્મદા નહેર જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેવું સામે આવી રહ્યું છે। હજુ થોડા દિવસ પહેલા ઢાંકી નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે આજે ફરી લખતર તાલુકાના બાબાજીપરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષની લાશ તરતી હાલતમાં જોવા મળી હતી। લખતર તાલુકાના બાબાજીપરા અને વિઠ્ઠલગઢ વચ્ચે નર્મદા કેનાલના પાણીમાં એક અજાણ્યા પુરુષની લાશ તરતી હાલતમાં રાહદારીને ધ્યાને આવતા રાહદારીઓ દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાને પગલે લખતર પીઆઈ, હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર।